अब भी जिसका खून न खोला खून नहीं वो पानी है, अब भी जिसका खून न खोला खून नहीं वो पानी है, जो देश के काम ना आए वो बेकार जवानी है। આ શબ્દો હતા ચંદ્રશેખર આઝાદના। 20 તારીખે જે જંતર મંતર ઉપર થયું કે જે વિદ્યાર્થીઓ પોતાનો ન્યાય માંગવા માટે સંસદ તરફ પ્રયાણ કર્યું ત્યારે દિલ્હીના રસ્તા ઉપર એમની સાથે લાઠી ચાર્જ કરવામાં આવ્યો। દિલ્હી પોલીસે બેરહેમીથી વિદ્યાર્થીઓ ઉપર લાઠી ચાર્જ કર્યો। જે વિદ્યાર્થીઓ હજી હમણાં જ 12 પાસ કર્યું હતું, જે વિદ્યાર્થીઓ કોલેજ કરી રહ્યા છે, જે ભારતનું ભવિષ્ય છે, એવા વિદ્યાર્થીઓ પર આ પોલીસે લાઠીચાર્જ કર્યો। આમ તો આપણે સરકાર કહેતી હોય છે કે આપણું યુથ એ આપણું ભવિષ્ય છે, તો શું આજે એને ના દેખાયું કે આપણું ભવિષ્ય રસ્તા ઉપર છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ એનો હક માંગવા માટે સાંસદ તરફ જાય છે ત્યારે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે। એક વ્યક્તિના રાજીનામા માટે આજે આખા ભારતનું જે યુથ છે એ રસ્તા ઉપર ઉતરી આવ્યું છે। જો કાલે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે તો આ આખો જે મામલો છે એ શાંત પડી જાય અને જે વિદ્યાર્થીઓએ નીટના પેપર લીક થવાથી સુસાઇડ કર્યું છે એને પણ આત્માને શાંતિ મળે અને એને પણ ન્યાય મળે। એટલે મારી સરકારની હજી પણ વિનંતી છે કે જેટલું પણ જલ્દી બને એટલું જલ્દી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લ્યો।